ભરૂચના લિંક રોડ પર આવેલ ઓનલાઈન શોપિંગની ઓફિસમાં કંપનીના ટ્રકમાંથી સામાન ઉતારતા સમયે ₹21,000નો મુદ્દામાલ સરકાવી લેવાના ગુનામાં મેનેજર સહિત 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા છે। અમદાવાદના કિશનપુર વટવા રોડ પર આવેલ સમૃદ્ધિ ટેનામેન્ટ ખાતે રહેતા મુકેશ શાહ WS રિટેઇલ કંપનીમાં માલ સામાન ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, જેમાં ઓનલાઈન હોમ શોપિંગમાં મંગાવવામાં આવતા સામાનની ડિલિવરી કરવામાં આવતી હોય છે। ભરૂચના લિંક રોડ ઉપર આવેલી તેમની સિલ્વર ફ્રન્ટ કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસમાં શહેરના ઉન્નતિનગર વિસ્તારમાં રહેતો ધર્મેશ જાદવ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો। આ ઉપરાંત તેઓ સાથે બ્રિજેશ ગોપાલ બોરિયા, સંજય ડાહ્યા સૂર્યવંશી કામ કરતા હતા। 15મી જૂનના રોજ મુકેશ શાહનો સામાન ભરેલો ટેમ્પો અમદાવાદથી ભરૂચ ઓફિસે આવ્યો હતો, જેમાં કુલ 23 સીલબંધ બેગો લાવવામાં આવી હતી। ટ્રકમાંથી સામાન ઉતારતી વેળા ધર્મેશ તેમજ તેના સાગરીતોએ ટ્રક ચાલકની નજર ચૂકવી મોબાઈલ, પાવર બેંક, બેટરી વગેરે મળી કુલ ₹21,159નો મુદ્દામાલ ભરેલ બેગ સંતાડી દીધી હતી। આ અંગેની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વડોદરાના એક શખ્સ સહિત કુલ 5 આરોપીઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે। ટીવી પર આવતી જુદી જુદી કંપનીઓની જાહેરાતોના એમાંની એક કંપની છે ફ્લિપકાર્ટ। એ કંપનીની સાથે એક ટ્રાન્સપોર્ટ કંપનીએ કોન્ટ્રાક્ટ કરેલો છે અને ફ્લિપકાર્ટમાં ને જેટલા પણ ઓર્ડરો મળે છે પબ્લિકના, એ તમામ ઓર્ડરોનો માલ બધો જે તે કસ્ટમરને પહોંચાડવા માટે ફ્લિપકાર્ટ કંપની આ WS સર્વિસ નામની સિક્યુરિટી નામની કંપની છે, એને એનો પોતાનો માલ બધો આપે અને અહીંથી અમદાવાદથી ભરૂચ અને પેલી બાજુ સૌરાષ્ટ્રમાં લીંબડી તથા આગળ જુદા જુદા એમના જે સેન્ટરો છે ત્યાં આગળ માલ મોકલાવવા માટેનો કોન્ટ્રાક્ટ એને આપેલો છે। એ કોન્ટ્રાક્ટ દરમિયાન આ લોકો એમની બંધ બોડીની એમની ફ્લિપકાર્ટ એ જે કંપની છે WS એના પોતાના ટેમ્પામાં આ દરેકના પાર્સલો બનાવીને શહેર વાઇઝ મોકલતા હોય છે। એમાં એક ડ્રાઈવર હોય છે, એક સિક્યુરિટીવાળો હોય છે અને એમના કર્મચારી હોય છે અને અહીંયા આગળ જે લોકો જે તે જગ્યાએ માલ ઉતારવાનો હોય ત્યાં એમની ઓફિસના કર્મચારીઓ હાજર હોય છે। થોડા દિવસ પહેલાં કંપનીને એવું ધ્યાન પર આવેલું કે આમાંથી જે કંઈ પાર્સલો મોકલવામાં એ પાર્સલોની સંખ્યા ઓછી ત્યાં આગળ મળે છે તો કંઈ પણ મિસિંગ થાય છે, એટલે એ લોકોએ વોચ કરીને એનો પીછો કરેલો આવી રીતે અને 2 દિવસ પહેલાં ભરૂચમાં એક પાર્સલ ઓછું થયેલાની એ લોકોને માહિતી મળેલી અને પછી એ લોકોએ ચેક કરતાં એ લોકો જ્યારે પાર્સલ ઉતારે ત્યારે ટોટલ પાર્સલ ઉતારે પણ એક પાર્સલ વધારાનું ઉતારી પાડી અને પછી ઓછું મળેલું છે એમ કરીને ડ્રાઈવરની રિસીવમાં સહી કરીને એ લોકો આખું એક સ્કેન્ડલ તૈયાર કર્યું હતું, જેની આ લોકોએ CCTV ફૂટેજમાં એમને મળી આવતા એ લોકોએ એમના કર્મચારીઓને સિક્યુરિટીવાળાઓ જે છે તે એ બધાની વિરુદ્ધમાં એક પાર્સલની ફરિયાદ આપેલી છે। 22,000 રૂપિયાની ફરિયાદ છે। ફરિયાદના આધારે આ કુલ 4 આરોપી હાલમાં અટક કરવામાં આવેલા છે। એક પાર્સલ તો જે ફરિયાદમાં તે કબજે કર્યું છે, ઉપરાંત બીજા પણ 2 પાર્સલો કબજે કરવામાં આવે છે। હવે કંપની પાસેથી ડિટેલ મંગાવેલી છે અને એ લોકોનું એમ કહેવું છે કે અમારા વધારે પાર્સલો ગયેલા છે, તો ડિટેલ મંગાવ્યા પછી એમાંથી કેટલા પાર્સલો છે અને એ બધી એ લોકો સ્કૂટીની કરી દે પછી આગળની પણ પાર્સલો શોધવાની તજવીજ ચાલુ છે। આરોપીના જ રિમાન્ડ માટેની તજવીજ કરેલી છે।